वरिहन्ताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो उवज्जायाणं नमो लोये सब्बसाहूणम् एषो पञ्चणमुक्कारो सब्बपावपणासनो मङ्गलाणं च सब्बेसिं परमं हवै मङ्गलम् कल्याणपादपारामम् श्रुतगङ्गा हिमाचलम् विश्वाम्भोजरविं देवम् वन्दे श्रीज्ञातनन्दनम् अज्ञानतिमिरान्धानां ज्ञानाञ्जनशलाकया नेत्रमुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। સંકિતના 67 બોલની સજ્જાએ એની વાત આપણી ચાલી રહી છે। 67 પ્રકારોમાં 4 શ્રદ્ધા એ સૌથી પહેલા નંબરમાં છે, એટલે કે શ્રદ્ધાના 4 પાયા એના અંગેની વાત ચાલુ હતી। શ્રદ્ધાનો પહેલા નંબરનો પાયો તે જીવાદિક પરમત્થો રે। જીવાદિક જે 9 તત્વો છે એ 9 તત્વો એના ઉપરની પૂર્ણ શ્રદ્ધા। અહીં શ્રદ્ધા એટલે જીવ તત્વ ઉપર જગતના સર્વ જીવો તરફ મૈત્ર્યાદિ ભાવોથી ભાવિત થવું અને અજીવ તત્વનું જ્ઞેયત્વ તે પૂતગલ ઉપરના રાગને દૂર કરવા માટે અનિત્ય આદિ ભાવનાઓથી ભાવિત થવું। આ જ્ઞેયનું જ્ઞેયત્વ છે એ આવવું જોઈએ। સમ્યક દર્શન પામવા માટેની આ પહેલું શ્રદ્ધાન તે આ પ્રકારનું છે, કારણ કે જગતની અંદર આ બે સિવાય ત્રીજો કોઈ પદાર્થ આપણને દેખાતો નથી। જીવ અને જળ જે દેખાય એના ઉપર જ રાગ દ્વેષ થાય અને સમ્યક દર્શન પામવા માટે આ રાગ દ્વેષનું પ્રમાણ ઓછું કરતા જવાનું છે। અપ્રશસ્તમાંથી પ્રશસ્ત રાગાદિમાં આવી જવાથી એ ગુણની પ્રાપ્તિ થતી હોય છે। તો એના માટે જીવ તત્વ તરફ એટલે જીવ તરફ મૈત્ર્યાદિ ભાવો, પૂતગલ તરફ અનિત્યાદિ ભાવો એનાથી ભાવિત થવાય। ત્યાર પછી જે હેય તત્વ છોડવા યોગ્ય પાપ, આશ્રવ અને બંધ, આ 3 તત્વો છોડવા યોગ્ય છે અને એમાં છોડવાપણાની બુદ્ધિ તે હેય છે। સમ્યક દર્શન આત્મામાં હોય એટલે કોઈ પાપ કાર્ય ન જ કરે એવું નથી, પરંતુ પાપ વૃત્તિ ન હોય, પાપ પ્રવૃત્તિ હોઈ શકે। વંદિતતા સૂત્રમાં સંમદ્દિઠ્ઠી જીવો જૈવી હો પાવમ સમાયરે કિંચી અપ્પોસી હોઈ બંધો જેણ ન નિત્યમ દસમ કુણઈ। એટલે સમ્યક દૃષ્ટિ આત્મા પણ પાપ કરતો હોવા છતાં પણ એને બંધ અલ્પ થાય છે, કારણ કે નિર્દયપણે પાપ કરતો નથી। એમ હેમાં હે બુદ્ધિ છે, માટે નિર્દયતાથી પાપ થતું નથી। સમજે છે આ ખોટું છે, છોડવા યોગ્ય છે, અને તેમ છતાંય સંસારમાં બેઠેલો છે એટલે એને અમુક પ્રવૃત્તિ કરવી પડે છે। પણ એમાં હે બુદ્ધિ જો હોય તો પણ સમ્યક દર્શન આવી શકે અને આવેલું સમ્યક દર્શન ટકી પણ શકે। ત્યાર પછી ઉપાદેય તત્વો પુણ્ય, સંવર, નિર્જરા અને મોક્ષ, એ 4 ઉપાદેય તત્વો તરફ ઉપાદેય બુદ્ધિ, બસ જીવનની અંદર કરવા યોગ્ય જો કંઈ હોય તો વિરતિ, સર્વવિરતિ એ સૌથી પહેલા નંબરમાં। તે ન થાય તો દેશવિરતિ ધર્મનું પાલન,
તપ વગેરે દ્વારા, કર્મની નિર્જરા, અહિંસા ધર્મના પાલન દ્વારા પ્રકૃષ્ટ કોટીનું પુણ્યાનુબંધી પુણ્ય અને ભાવ ધર્મ દ્વારા મોક્ષની પ્રાપ્તિ. આ રીતે આ પહેલી શ્રદ્ધાની અંદર આ દરેક બાબતોનો સમન્વય કરી લેવાનો. જો આટલું આપણામાં આવે તો પ્રથમ શ્રદ્ધાન કહેવાય. શ્રદ્ધાનો પહેલો પાયો મજબૂત છે એવું ત્યારે ગણાય કે જીવ તરફ મૈત્ર્યાદિ ભાવો, પૂતગલ તરફ અનિત્યાદિ ભાવો, પાપ વગેરેમાં હે બુદ્ધિ અને સંવર નિર્જરા મોક્ષ આદિમાં ઉપાદેય બુદ્ધિ. આ પહેલા પ્રકારનું શ્રદ્ધાન છે અથવા પહેલી શ્રદ્ધા છે. બીજી શ્રદ્ધા, તો બીજી શ્રદ્ધા સંવેગ રંગ તેહનો અર્થ વિચાર કરીએ એ પ્રથમ સદ્દહણા ખરી. બીજી સદ્દહણા તેહના જે જાણ મુનિ ગુણ જવહરી. સંવેગ રંગ તરંગ ઝીલે માર્ગ શુદ્ધ કહે બુધા. તેહની સેવા કીજીએ જેમાં પીજીએ સમતા સુધા. ચાર પ્રકારની જે શ્રદ્ધા છે એમાં બે પોઝિટિવ છે અને બે નેગેટિવ છે. પહેલી પોઝિટિવની વાત આપણે કરી, જીવાદી નવ તત્વો તરફની શ્રદ્ધા, એ કોને કહેવાય એ વાત પણ કરી. હવે બીજા નંબરની શ્રદ્ધા જે જાણ મુનિ ગુણ જવહરી. આ નવ તત્વના જેઓ જાણકાર છે એવા મુનિ. જોકે મુનિ એ જાણકાર હોય, પણ ગઈકાલે આપણે વાત કરેલી કે માત્ર જ્ઞાન એ ઇમ્પોર્ટન્ટ નથી, પણ જ્ઞાન આચારમાં પરિણમે તે ઇમ્પોર્ટન્ટ છે. એટલે પહેલા પ્રકારની અંદર નવે પ્રકારના તત્વો તરફ જે શ્રદ્ધાની વાત કરી એવી શ્રદ્ધા વાળા. કારણ કે મુનિ એટલે છઠ્ઠા અને સાતમા ગુણસ્થાનકની ભૂમિકામાં રહેલા છે. ગઈકાલે છેલ્લે એવી વાત હતી કે ગુણસ્થાનક જો સામાન્યથી સમજાઈ જાય તો સારું, પરંતુ ગુણસ્થાનકની આખો આપણું જે ક્લાસ છે સેન્ટ લુઈસના સ્વાધ્યાયની અંદર 14 ગુણસ્થાનક, એના માટે આપણે વાત કરવાની છે. એટલે આજના દિવસે માત્ર આપણે એટલું સમજી લેવાનું છે કે જ્યાં સુધી આત્મા સમ્યક દર્શન ગુણની પ્રાપ્તિ ન કરે, આવો અનાદિ મિથ્યાત્વી જીવ જેણે એક પણ વખત સમ્યક દર્શન ગુણની પ્રાપ્તિ કરી નથી, એ આત્મા પહેલા ગુણસ્થાનકે છે. જ્યારે આત્મા સમ્યક દર્શન પામે પણ વિરતિ ન હોય તો એ બીજું ગુણસ્થાનક છે. મિથ્યામિ દુક્કડમ એ ચોથું ગુણસ્થાનક છે. ત્યાંથી મિથ્યાત્વે જતા સમ્યક્ત્વનો સ્વાદ થોડા સમય પૂરતો રહે તે બીજું ગુણસ્થાનક છે. ત્રીજા નંબરમાં પરમાત્માના શાસન તરફ નરોવા કુંજરોવા જેવી અંતર્મૂર્ત માટેની અવસ્થા તે ત્રીજું ગુણસ્થાનક છે. સમ્યક દર્શનની સાથે શ્રાવકના વ્રતોનો સ્વીકાર તે પાંચમું ગુણસ્થાનક છે. સમ્યક દર્શનની સાથે મહાવ્રતોનો સ્વીકાર પણ પ્રમાદથી યુક્ત જે છઠ્ઠું ગુણસ્થાનક છે. અને મહાવ્રતોનો સ્વીકાર કર્યા પછી અપ્રમત્ત અવસ્થા તે સાતમું ગુણસ્થાનક છે. આ રીતે ગઈકાલે આપણે સામાન્યથી વાત કરેલી, એની વિશેષ વાત આગળ આપણે કરવાના છીએ. તો આ ગાથામાં એમને એમ કેવું છે કે તેહના જાણ મુનિ ગુણ જવહરી. એના જાણ, નવે તત્વના જ્ઞાતા અને જીવનની અંદર જેને આત્મસાત કરેલા છે એવા મુનિ તે ગુણના ઝવેરી. કારણ કે ઝવેરી જ હીરાને પારખી શકે, એમ મુનિ એ આ તત્વોને વધારે સારી રીતે પારખી શકે. અને આવા જે મુનિ છે એ મુનિની સેવા કરવાની વાત અહીં કરેલી છે. અને એ મુનિ પણ સંવેગ રંગ તરંગ ઝીલે. આ મુનિનું વિશેષણ બતાવ્યું કે મુનિ કેવા હોય, તો કે સંવેગ એટલે મોક્ષ તરફનો તીવ્ર રાગ. બસ એ રાગની અંદર એ ઝીલતા હોય. ઝીલવું, આમ તો નદીની અંદર પડીને પણ લોકો સ્નાન કરતા હોય છે,
જો કે આપણે એવું સ્નાન કરવાનું નથી. અપકાયના જીવોની વિશેષ વિરાધ ના થાય. વોટર પાર્ક જેવામાં પણ આપણે જવાનું નથી. સ્વિમિંગ પણ આપણે કરવાનું હોતું નથી. આ બધા જ દ્વારા અપકાયના જીવોની વિશેષ વિરાધ ના થાય. પરંતુ અહીં જે ઝીલવાની વાત છે તે સંવેગ રંગ તરંગ ઝીલે. જેમ નદી સમુદ્રમાં તરંગો હોય એમ અહીં કયા તરંગો? તો કે સંવેગના તરંગો. મોક્ષ તરફનો તીવ્ર રાગ, સંસાર ઉપરની તીવ્ર નફરત, બસ આ તરંગો એની અંદર જે ઝીલ્યા કરતા હોય. કારણ કે મહાત્મા છે, સંસારનો ત્યાગ કર્યો છે અને જ્ઞાન ગર્ભિત વૈરાગ્યથી યુક્ત છે, સમ્યક દર્શન ગુણથી વિભૂષિત છે. માટે એ છઠ્ઠા સાતમા ગુણસ્થાન કે રહેલા એવા મહાપુરુષ કહેવાય, એવા મહાત્મા કહેવાય. તો આવા મહાત્મા કે જે મોક્ષ તરફના તીવ્ર રાગ એની અંદર, એ રંગની અંદર જેઓ ઝીલી રહ્યા છે. હજુ બીજું વિશેષણ બતાવ્યું, માર્ગ શુદ્ધ કહે બુધા. વળી બુધા એટલે પંડિત પુરુષ, જાણકાર. આગળ જ વાત કરી કે આ મુનિ નવે તત્વના જાણકાર છે અને જાણકાર હોવાના કારણે પંડિત છે. પણ માર્ગ શુદ્ધ કહે, એ માત્ર ને માત્ર શુદ્ધ માર્ગની પ્રરૂપણા કરે. શુદ્ધ માર્ગની પ્રરૂપણા એટલે મોક્ષ માર્ગની પ્રરૂપણા. એ જ શુદ્ધ માર્ગની પ્રરૂપણા કહેવાય. મોક્ષ સિવાય બીજી કોઈ અપેક્ષા શ્રાવકને કે સાધુને હોય નહીં. એટલે જે પોતાની પાસે ધર્મ શ્રવણ કરવા માટે આવે એમને આ શુદ્ધ પ્રરૂપણા મોક્ષનું સ્વરૂપ સમજાવી દે. અને મોક્ષનું સ્વરૂપ સમજાવ્યા પછી અહીં જવા યોગ્ય છે, સંસારની અંદર ક્યાંય રહેવા યોગ્ય નથી. અને એ રીતે શુદ્ધ માર્ગની પ્રરૂપણા કરનારા આવા જે મહાપુરુષો હોય, આવા જે મહાત્માઓ હોય, એને શોધી શોધીને એમની સેવા કરવાની છે. ગમે તે મહાત્મા એની વાત નથી કરી. મહાત્માના આ સ્પષ્ટ વિશેષણ મૂકી દીધા કે મહાત્મા સંવેગના રંગના તરંગોમાં ઝીલતા હોય, મોક્ષ તરફનું આકર્ષણ અતિશય હોય અને માત્ર ને માત્ર એને કેન્દ્રમાં રાખીને જ પોતાનું જીવન જીવતા હોય અને એની જ લોકોની પાસે પ્રરૂપણા કરતા હોય, લોકોને ધર્મમાં જોડવાનો પુરુષાર્થ કરતા હોય. આવા જે મહાત્માઓ છે એવા મહાત્માઓની સેવા કરવાની છે. અને એ સેવા કેવી રીતે કરવાની? તો કે જેમાં પીજીએ સમતા સુધા. સુધા એટલે અમૃત. સમતા અમૃતનું પાન થાય. કારણ કે આ મહાપુરુષો સમતાના ભંડાર હોય છે. એ મહાપુરુષોને કોઈ આવીને અપશબ્દો પણ બોલી જાય, એમનું એક પણ રૂવાડું ફરકતું નથી. કોઈ આવીને બહુ પ્રશંસા કરે તો એની તરફ પણ એ મહાત્માઓને લેશ માત્ર પણ રાગ દશા એ હોતી નથી. એટલે કોઈ અનુકૂળ બને કે પ્રતિકૂળ બને, બંને એમના માટે સરખા. અને તો જ તે મોક્ષ માર્ગની આરાધના કરી રહ્યા છે તેમ કહેવાય. એટલે સમતા, જેમ આપણે સામાયિક દ્વારા સમતા ધર્મની પ્રાપ્તિ કરવાની છે, એમ આપણા મહાત્માઓ જીવનભર માટે સામાયિકમાં છે. આપણું સામાયિક 48 મિનિટ માટેનું છે. આપણા મહાત્માઓ, પછી એ સાધુ ભગવંત હોય કે સાધ્વીજી ભગવંત હોય, એમનું સામાયિક જીવન પર્યંતનું છે. અને જીવન પર્યંતનું હોવાના કારણે એના દ્વારા સમતા નામનો ગુણ એટલો ઘૂંટાઈ જાય કે ન તો એમને સુખમાં રાગ હોય અને દુઃખમાં દ્વેષ હોય. અનુકૂળતામાં રાગ નહીં અને પ્રતિકૂળતામાં ઉદ્વેગ નહીં. આવી ક્ષમતા વણાઈ ગયેલી હોય આવા મહાત્મા એની સેવા કરવી. કારણ કે આપણે ત્યાં કહેવામાં આવ્યું છે, ગુરુ બહુમાણો મુખ્યો. આવા ગુરુ ભગવંતો, એના ઉપરનો બહુમાન ભાવ તે મોક્ષનું કારણ છે. એટલે એના તરફનો બહુમાન ભાવ વધારતા જ જવાનું છે.
અહીં જીનેશ્વર પરમાત્મા એના તરફનો બહુમાન ભાવ આવવો સહેલો છે, આવ્યા પછી ટકવો પણ સહેલો, વધવો પણ સહેલો. પણ મહાત્મા એના તરફનો બહુમાન ભાવ આવવો થોડો કઠિન છે. એ કઠિન હોવાનું કારણ મહાત્મા છદ્મસ્ત છે, અને છદ્મસ્ત હોવાના કારણે અનેક પ્રકારની ભૂલો થવાની શક્યતા છે. અને તેવા સમયે જો આપણી નજર તે તરફ જાય તો આપણું બહુમાન એમના તરફ ઓછું થઈ જતું હોય છે. એટલે આ ઢાળ ઉપરથી આપણે નક્કી કરવાનું કે આપણે આવા જે ઉત્તમ મહાત્માઓ છે એ બધા જ ઉત્તમ મહાત્માઓ આપણને વિતરાગ જેવા લાગવા જોઈએ. ભલે તેઓ વિતરાગ નથી, પણ વિતરાગ જેવા લાગે તો જ એના ઉપર બહુમાન ભાવ આવે, ટકે અને વધે, અને તો જ આપણું આત્મકલ્યાણ થાય. જો બહુમાન ભાવ ટકે કે વધે નહીં તો એની કૃપા પણ આપણને પ્રાપ્ત ન થાય, અને કૃપા પ્રાપ્ત ન થાય તો સમ્યક દર્શન એ પ્રાપ્ત થવું ઘણું મુશ્કેલ બની જાય. માટે આવા મુનિ મહાત્માઓ જે પણ હોય એમના તરફ ખૂબ આદર ભાવ, બહુમાન ભાવ એ રાખીને એમની જેટલી બને એટલી વધારે ને વધારે સેવા કરીએ. કારણ કે સેવા એના કારણે કૃપા પ્રાપ્ત થતી હોય છે. જે શિષ્યો ગુરુ ભગવંતોની ઉત્કૃષ્ટ સેવા કરે છે એને ગુરુ કૃપા અવશ્ય પ્રાપ્ત થાય છે, અને એ કૃપા દ્વારા સમ્યક દર્શન, દેશવીરતિ, સર્વવીરતિ વગેરે ગુણો પ્રાપ્ત કરવાનું, પુરુષાર્થ કરવાનું સામર્થ્ય એ આત્મામાં પ્રાપ્ત થાય છે. માટે આ બીજી શ્રદ્ધા તે આ છે કે આવા મહાત્માઓ એની આપણે ખૂબ સરસ રીતે સેવા કરીએ. આ બે પોઝિટિવ વાત છે. હવે ત્રીજી અને ચોથી એ શ્રદ્ધામાં થોડી નેગેટિવ વાત કરેલી છે, પરંતુ શ્રદ્ધા માટે એ પણ અત્યંત જરૂરી છે. વિતરાગ પરમાત્માનું શાસન એક એવા પ્રકારનું શાસન છે કે અહીં અતિશય પ્રામાણિકતા છે. જૈન ધર્મ એ અતિશય પ્રામાણિકપણે અહીંની પ્રરૂપણા થયેલી છે. અને એટલું જ નહીં, પરંતુ કેટલી પ્રામાણિકતા એ હવે આ 9મી ગાથાની અંદર બતાવે છે. સમકિત જેણે ગ્રહી વામ્યું, નિન્હવને અહ છંદારે, પાસસ્થાને કુશીલિયા, વેશ વિડંબક મંદારે, મંદા અનાણી દૂર છંડો, ત્રીજી સદ્દહણા ગ્રહી, પરદર્શનીનો સંગ તજીએ, ચોથી સદ્દહણા કહી, હીણા તણો જે સંગ ન તજે, તેહનો ગુણ ન વિરહે, જ્યું જલધી જલમાં ભળ્યું, ગંગા નીર લૂણપણું લહે. સમકિત જેણે ગ્રહી વમ્યું, જે આત્માએ સમ્યક દર્શન પ્રાપ્ત કર્યું. સામાન્ય રીતે આત્મા પહેલી વખત સમ્યક દર્શન પ્રાપ્ત કરે તે ઉપશમ ભાવનું હોય છે, અને એ સમ્યક દર્શન અંતર મુહૂર્તથી વધારે સમય સુધી ટકતું નથી. એના પછી જો ક્ષયોપશમ સમ્યક દર્શન આત્મા પ્રાપ્ત કરે તો મેક્સિમમ 66 સાગરોપમથી થોડા વધારે સમય સુધી તે ટકતું હોય છે. અને ક્ષાયિક સમ્યક્ત્વ પ્રાપ્ત થાય તો આવ્યા પછી કદાપી જતું નથી. પરંતુ આ શાસનમાં એવા પણ જીવો છે કે સમ્યક દર્શન પામ્યા પછી સમ્યક દર્શનને વમી પણ દે. સમ્યક દર્શન પામવું જેટલું કઠિન છે એનાથી પણ વધારે કઠિન સમ્યક દર્શનને ટકાવવું એ એનાથી પણ વધારે કઠિન છે. માટે વર્તમાનની અંદર જેટલા સમ્યક દૃષ્ટિ આત્માઓ છે એના કરતા સમ્યક દર્શન ગુણથી પડેલા આત્માઓ અનંત ગણા વધારે છે. કારણ કે નિગોદમાં
અનંત આત્માઓ એવા છે કે જે સમ્યક દર્શન પ્રાપ્ત કર્યા પછી વમીને ત્યાં પહોંચી ગયા હોય. વમવું એટલે ઉલટી. કોઈએ ખીરનું ભોજન કર્યું હોય અને પછી એની ઉલટી કરે તો થોડો સ્વાદ જીભ ઉપર રહે, પણ એને આપણે સાસ્વાદન નામનું ગુણસ્થાનક, જ્યાં સુધી સ્વાદ છે ત્યાં સુધી સાસ્વાદન કહેવાય. પણ એ સ્વાદ 6 આવલિકા. 6 આવલિકા એટલે પણ બહુ જ નાનો કાળ છે. 48 મિનિટમાં 1,67,77,216 આવલિકા થાય. એમાંની માત્ર 6 આવલિકા જેટલો સમય આ સમ્યક્ત્વનો સ્વાદ રહે અને પછી આત્મા મિથ્યાત્વે ચાલ્યો જાય. તો આ નિન્હવો પરમાત્માના શાસનમાં 7 નિન્હવો થયા. અને આ નિન્હવ એટલે એક વખત સમ્યક દર્શન પામ્યા પછી જેણે સમ્યક દર્શનને વમી દીધું છે. પહેલે શરૂઆતની અંદર મિથ્યાત્વ એને સાથે ગાઢ રીતે તેઓ બંધાયેલા હતા. ત્યાર પછી સમ્યક દર્શન પામ્યા એટલે મિથ્યાત્વની સાથે છૂટાછેડા લીધા, ડાયવોર્સ લીધા. અને ડાયવોર્સ લીધા પછી ફરીથી પાછો મિથ્યાત્વનો એવો તીવ્ર ઉદય થઈ ગયો અને વળી જે સમ્યક દર્શન ગુણ એની પાસે હતો એ આનંદ એની પાસેથી ઝૂંટવાઈ ગયો. ફરીથી એ મિથ્યાત્વની જોડે લગ્ન કરીને બેઠા. કહેવાય છે સહનશીલતાનો અભાવ એ છૂટાછેડાનું કારણ છે. અનુભવનો અભાવ એ લગ્નનું કારણ છે. અને બુદ્ધિનો અભાવ એ પુનર્લગ્નનું કારણ છે. તો આમને સંકિતની સાથે છૂટાછેડા લીધેલા છે. હમણાં એને સંકિત વમી દીધું છે. સંકિત પામી ગયા ખરા, પરંતુ સંકિત પામ્યા પછી વળી પાછા મિથ્યાત્વ અવસ્થાની અંદર આ માન કસાય એ ખતરનાક છે. કોઈ પણ એક બાબત પકડાઈ જાય અને પકડાઈ ગયા પછી એ છૂટે નહીં, એ ગાઢ મિથ્યાત્વ છે. અને આવું મિથ્યાત્વ, આવા નિન્હવો, એને આવું મિથ્યાત્વ હોય છે. જોકે સમ્યક દર્શન વમી દીધું છે એટલે એ આત્માઓ મોક્ષે તો ચોક્કસ જવાના છે. એક વખત સમ્યક દર્શન પામ્યા એટલે અમુક સમયમાં તે આત્માઓ મોક્ષે નિશ્ચિત જવાના હોય છે. પરંતુ વર્તમાનમાં એમણે સમકિતને વમી દીધું છે. તો સમકિત જેણે ગ્રહી વમ્યું નિન્હવને આહા છંદા રે. આહા છંદા એટલે યથા છંદ. યથા એટલે જેમ અને છંદ એટલે મરજી. જેવી પોતાની મરજી હોય એ પ્રમાણે ચારિત્રનું પાલન કરનારા, પરમાત્માની આજ્ઞાની ઉપેક્ષા કરનારા, કોઈને દુકાનનું મુહૂર્ત પણ કાઢી આપે, કોઈને કુંડલી પણ જોઈ આપે, આવા વિવિધ પ્રકારના અનેક પ્રકારના ચમત્કારો એ પણ બતાવે, એવા જે સાધુ હોય એને યથાછંદ સાધુ કહેવાય. ચારિત્ર ગ્રહણ કરતી વખતે ભાવ ઉત્તમ હોય, પરંતુ એ ભાવો કાયમના માટે ન ટકે. એટલે કોઈક વખતે આવું પણ બને કે લેતી વખતનો ઉત્સાહ સારો હોય, પરંતુ પાછળથી એને બરાબર ન પાડી શકે તો એનું પતન પણ થાય. અને એવા પતન પામેલા જે પણ સાધુ સાધ્વીજી ભગવંતો છે એને પરમાત્માના શાસનમાં વંદન કરવાનો પણ નિષેધ કરેલો છે. આજ ભગવાનના શાસનનું મધ્યસ્થપણું છે. કોઈ એમ નથી ભાઈ મારી દીક્ષા લીધી, જૈન દીક્ષા લીધી માટે એને વંદન ચોક્કસ તમારે કરવાનું જ, એ વાત નથી. પ્રામાણિકતા પૂર્વક જૈન દર્શન કે છે ચારિત્ર ભલે સ્વીકાર્યું, પણ ચારિત્ર સ્વીકાર્યા પછી જો પરમાત્માની આજ્ઞા મુજબનું જીવન જીવવાનો પુરુષાર્થ નથી અને આવી ઊંધી દિશાની અંદર કોઈ ચાલ્યા જાય છે
તો એવા મહાત્માઓને વંદન પણ ન કરાય. વંદન કરીએ તો પણ કર્મ નિર્જરા તો ન થાય, પણ ઉલટાનો કર્મ બંધ થાય. પણ આમાં એક વાત એ સમજવાની છે કે જ્યાં સુધી મહાત્માનો આપણને પરિચય ન હોય ત્યાં સુધી ઉત્તમ મહાત્મા છે એમ સમજીને જ વંદન વિધિથી લઈને દરેક પ્રકારે એમનો આદર સત્કાર આ બધું જ જાળવવાનું. પરંતુ જ્યારે ખ્યાલ આવે કે વર્તન પરમાત્માની આજ્ઞાથી બિલકુલ વિપરીત છે, તો તેવા સમયે એમને માધ્યસ્થ ભાવ રાખીને છોડી દેવાનું. પણ માધ્યસ્થ ભાવ રાખીને, દ્વેષ રાખીને નહીં. નિંદા ન કરાય. નિંદા કરવાથી આપણા શાસનને મોટું નુકસાન થાય અને એના દ્વારા જીવ દુર્લભ બોધી પણ બને. દુર્લભ બોધી એટલે ગઈકાલે આપણે વાત કરેલી કે જે સમ્યક દર્શન એ પણ પ્રાપ્ત ન થાય, અનંતકાળ સુધી આત્મા સંસારમાં રજડ્યા કરે, આવા પ્રકારનું એનું જીવન થઈ જાય, એ દુર્લભ બોધીપણું એને પ્રાપ્ત થતું હોય છે. માટે આ ઢાળમાં કહ્યું, સમકિત જેણે ગ્રહી વમ્યું, નિન્હવને આહછંદારે, પાસત્થાને કુશીલિયા, વેશ વિડંબક મંદારે. પાસત્થા એટલે પાર્શ્વસ્થ. આપણે ત્યાં ગુરુવંદન ભાષ્યમાં એક ગાથા છે, પાસત્થો ઓસન્નો કુશીલ સંસત્તો અહા છંદો, દુગ દુગતી દુગણે ગવિહા અવંદનિજ્જા જીણમયમ્મી. જીનેશ્વર પરમાત્માના શાસનમાં આવા પ્રકારના સાધુઓ અવંદનીય છે. એમ કહીને આપણને કહે છે કે જે પાર્શ્વસ્થ સાધુ હોય, પાર્શ્વ એટલે પાસે અને સ્થ એટલે રહેલું, પાસે હોય પણ સેવે નહીં. જ્ઞાન દર્શન અને ચારિત્ર એના ઉપકરણો પોતાની પાસે હોય, પરંતુ એ જ્ઞાનાદિની પ્રાપ્તિ માટેનો પુરુષાર્થ ન કરે, શિથિલાચારી હોય, તો આવા સાધુ પાર્શ્વસ્થ ગોચરી વગેરેની બાબતની અંદર પણ પોતાને ગમે તેવી ગોચરી લોકોને કહીને બનાવડાવે અને ત્યાં વોરવા જાય, તો આ બધું પાર્શ્વસ્થ અવસ્થા છે. તો આવા જે પાર્શ્વસ્થ સાધુઓ હોય એને પણ જીન શાસનમાં અવંદનીય કયા છે. અવસન્ન એટલે સાધુ સામાચારીમાં શિથિલ, પ્રતિક્રમણ કરે નહીં, કરે તો જેમ તેમ કરે, પડી લેહણ કરે નહીં, કરે તો જેમ તેમ કરે. હવે સાધુ સામાચારીમાં જે શિથિલ મહાત્મા હોય એને અવસન્ન કહેવાય. કુશીલ એટલે કુશીલ, દુષ્ટ શીલ વાળા, દુષ્ટ આચાર વાળા. જ્ઞાન કુશીલ, દર્શન કુશીલ, ચારિત્ર કુશીલ. જેની વાત નાણમ્મી સૂત્રની અંદર આપણે જ્ઞાનાચાર, દર્શનાચાર અને ચારિત્રાચારની વાત કરી. એનાથી વિપરીત વર્તન કરનાર જે સાધુ હોય તેને કુશીલ સાધુ કહેવાય. આ જ્ઞાનાચાર, દર્શનાચાર, ચારિત્રાચારનું પાલન ન કરે, આવા કુશીલ સાધુઓ વેશ વિડંબક મંદારે, વેશને લજવનારા આવા સાધુઓ છે. માત્ર વેશ સાધુનો પણ આચરણ સાધુનું ન હોય. અને આવા પણ ઘણા સાધુ સાધ્વીજી ભગવંતો કાળના પ્રભાવે જોવા પણ મળે. કારણ કે આ પંચમ કાળનો એ પ્રભાવ છે અને એટલે જ આપણે ત્યાં બહુ મોટી સંખ્યામાં આચાર્ય આદિ ભગવંતો પણ દુર્ગતિ ગામી બતાવ્યા છે. પરંતુ આપણે એ તરફ જોવાનું નથી. ઘઉંમાં કાંકરા તો હોય, એની બહુ ચિંતા કરવાની નથી. આપણે તો જે ઉત્તમ મહાત્માઓ હોય એનો પરિચય કરવાનો. અમેરિકાથી જ્યારે પણ અહીં આવો તેવા સમયે ઉત્તમ મહાત્માઓ પાસે જઈને બેસવાનું, તમારી શંકાઓનું સમાધાન કરવાનું, આચાર ધર્મ તેમની પાસેથી શીખવા માટેનો પ્રયત્ન કરવાનો. ગમે ત્યાં જવાનું જ નહીં. જે ઉત્તમ મહાત્માઓ હોય, આજે દરેક સમુદાયની અંદર ઘણા ઘણા ઉત્તમ મહાત્માઓ છે અને એ ઉત્તમ સાધુ સાધ્વીજી ભગવંતો પાસે જઈને તેમની સેવા કરવાની. પરંતુ
આવા જે સાધુઓ હોય, જે પાર્શ્વસ્થ હોય, અવસન્ન હોય, કુશીલ હોય, સંસક્ત એટલે ગુણ અને દોષથી મિશ્રપણું જેમાં છે એને સંસક્ત કહેવાય. પરંતુ આ સાધુઓ જ્યારે શિથિલ સાધુઓ પાસે જાય તે વખતે એ પોતે પણ શિથિલ બની જાય અને સારા મહાત્મા પાસે જાય તો આચરણ સારું કરે. એટલે બંને તરફ જેવું નિમિત્ત મળે તે પ્રમાણેનું આચરણ કરનારા તે સંસક્ત સાધુઓ છે. અને યથાછંદ એટલે મરજી મુજબ વર્તનારા, ગુરુનું પણ કંઈ સાંભળે નહીં, આવા જે સાધુ ભગવંતો હોય એના માટે અહીં વાત કરી. વેશ વિડંબક મંદા રે, મંદા અનાણી દૂર છંડો. આવા મંદ અજ્ઞાની, આવા અજ્ઞાની ગણાય જે પાર્શ્વસ્તાદી ચારિત્ર સ્વીકાર્યું, તે સમયે ભાવોની ઉત્તમતા પણ હોય, પરંતુ કર્મ સંયોગ કરતા પણ પોતાના પુરુષાર્થની ખામી અને એના કારણે કદાચ સંયમથી ભ્રષ્ટ થઈ જાય, આવું પણ બની શકે. પરંતુ એને આપણે માધ્યસ્થ ભાવ રાખી અને એનાથી દૂર થવાનું છે. એ ત્રીજી શ્રદ્ધા છે. આ શ્રદ્ધાનો ત્રીજા નંબરનો પાયો છે. કારણ કે ત્યાં જવાથી નુકસાન એ થાય કે ભગવાને જે સાધુપણું બતાવ્યું છે એમાં એ શિથિલતા દેખાય, એટલે સહજ રીતે નિંદા વગેરે કરવાનું મન થઈ જાય અને એના કારણે આપણો આત્મા પણ પાપ કર્મથી ખરડાઈ જાય. એટલા માટે દરરોજ ભાવના રાત્રે એવી ભાવવાની કે આ જન્મમાં ચારિત્ર મળે તો ઉત્તમ, પરંતુ આ જન્મમાં ન પણ મળે તો ભવાંતરમાં હું શુદ્ધ નિર્મળ ચારિત્ર પાડી શકું એવા પ્રકારની શક્તિ મને પ્રાપ્ત થજો. તમારો આ ભાવ હોય, સહજ રીતે ગુરુ પણ એટલા જ ઉચ્ચ કોટીના આપણને ચોક્કસપણે પ્રાપ્ત થાય. પરંતુ આ ભાવ હૃદયપૂર્વકનો હોવો જોઈએ, બહુમાન પૂર્વકનો હોવો જોઈએ, ચારિત્ર ધર્મ તરફનું અતિશય બહુમાન હોવું જોઈએ. નહીતર આવા શિથિલ સાધુઓ પાસે જવાથી ઘણી વખત આપણું ચારિત્ર મોહનીય કર્મ વધારે તીવ્ર બની જતું હોય. ઉત્તમ સાધુઓ પાસે જવાથી આપણું ચારિત્ર મોહનીય કર્મ તે પણ ઢીલું પડે અને સમ્યક દર્શન કદાચ આત્મામાં ન પણ હોય તો પણ ઉત્તમ ગુરુ ભગવંતોનું જે પણ જીવન જોઈએ એ જીવન જોઈને એમના તરફ જે બહુમાન ભાવ જાગે એ બહુમાન ભાવ સમ્યક દર્શન પણ પ્રાપ્ત કરાવે અને ચારિત્ર મોહનીય એને પણ તોડાવવાનું કામ એના દ્વારા થાય. માટે હંમેશા આવા જે ઉત્તમ સ્થાનો હોય ત્યાં જવાનું. એટલે પહેલી શ્રદ્ધા આપણી એ થઈ કે નવે તત્વો તરફની શ્રદ્ધા. બીજી શ્રદ્ધા આ નવ તત્વના જાણકાર અને સાથે સાથે જેનું જીવન આવા પંચાચારમય છે, આવા જે મહાત્માઓ છે એની સેવા. ત્રીજા નંબરમાં પરમાત્માની આજ્ઞાથી વિપરીત વર્તન કરી રહેલા નિન્હવો, યથાછંદો, પાર્શ્વસ્થ, કુશીલ અને સાધુ વેશને લજવનારા આવા જે પણ છે એને છોડી દેવા, પણ માધ્યસ્થ ભાવ રાખીને છોડી દેવા. તે ત્રીજી શ્રદ્ધા. ચોથી કઈ? પરદર્શનીનો સંગ તજીએ ચોથી સદ્દહણા કહી. જો ત્રીજામાં એમ કહ્યું ભગવાનને કહેલું સાધુપણું લીધું છે, એમાં જે શિથિલ છે એને છોડી દેવાની વાત કરી. જ્યારે ચોથામાં જે પરદર્શની અન્ય દર્શનીઓ છે એને પણ છોડી દેવાના. પરંતુ અહીં પણ ધ્યાન એ રાખવાનું કે દ્વેષ ભાવથી કોઈને પણ છોડવાના નથી. પરમાત્મા મહાવીર દેવ, ગૌતમ સ્વામી, ઇન્દ્રભૂતિ વગેરે 11 એ મહાપંડિતો તેમની પાસે ગયા ત્યારે તેમના મનની અંદર જે જે સંશયો હતા એ બધા જ સંશયોનું નિવારણ પરમાત્માએ એમના જ શાસ્ત્રો દ્વારા, બ્રાહ્મણો 14 વિદ્યાના પારગામી હોય, વેદ વાક્યો એનો સુંદર અર્થ કરવા દ્વારા પરમાત્માએ એમની શંકાનું સમાધાન કર્યું.
પરમાત્માએ પણ એમ નથી કહ્યું તમારા શાસ્ત્રો ખોટા છે, આવી વાત ભગવાને પણ નથી કરી. એટલે અહીં પણ આપણે પરદર્શનીનો સંગ તજીએ. જૈન દર્શન સિવાય અન્ય દર્શન વાળા જે પણ આત્માઓ છે એને સહજ રીતે જ છોડી દેવાના છે, માધ્યસ્થ ભાવ રાખીને છોડી દેવાના છે. છોડવાનું કારણ શું? તો કારણ એ છે સજ્જન પુરુષોના પરિચયમાં આવીએ અને સજ્જન પુરુષોની સાથે અમુક સમય સુધી રહીએ તો પણ સજ્જનની સજ્જનતા આપણામાં આવશે જ એ નક્કી નથી. કારણ કે અનાદિના આપણા ખોટા સંસ્કારો વધારે છે. એટલે એ સજ્જનની સજ્જનતા લાવવા માટે જીવે પ્રચંડ પુરુષાર્થ કરવો પડે છે. ત્યારે એ સજ્જનતા આપણામાં આવે છે. આવ્યા પછી ટકાવવા માટે એનાથી પણ વધારે પુરુષાર્થ કરવો પડે છે. જ્યારે દુર્જન પાસે ચાલ્યા જઈએ તો એનામાં જે પણ દોષો છે એ દોષોની અસર આત્મામાં જલ્દી થઈ જતી હોય છે. એટલે કારણ કે અનાદિ કાળનો આપણો પોતાનો સ્વભાવ છે. આપણને ગમે છે કોઈની પાસે જઈએ ને નિંદા કરતો હોય, આપણે એની અંદર વધારે સૂર પુરાવી અને વધારે નિંદા કરવા લાગીએ છીએ. એટલા માટે અહીં કહ્યું કે ખરાબ જે પણ છે એની અસર જીવને જલ્દી થાય છે. કારણ કે અનાદિના એના એ જ સંસ્કારો છે. સારી અસર જલ્દી થતી નથી, થઈ જાય તો ટકતી નથી, અને ટકી જાય તો વૃદ્ધિ પમાડવા માટે પણ જીવે સખત પરિશ્રમ કરવો પડે છે. ત્યારે તે ટકે છે ને વધે છે, એના વિના નથી વધતી. એટલે અહીં કહ્યું આપણે દ્વેષ ભાવથી કોઈને છોડતા નથી. કારણ કે ગઈકાલે પણ વાત કરેલી કે જગતના એક પણ જીવ તરફ દ્વેષ ભાવ આપણે રાખવાનો નથી. એટલે મૈત્રી તો છે જ, પરંતુ માધ્યસ્થ ભાવ રાખી અને એ જીવોને આપણે છોડી દેવાના છે. અને એ આપણો સમય બધો જ પરમાત્માએ વિતરાગ સર્વજ્ઞ ભગવંતોએ જે કહ્યું છે એમાં જેટલો પુરુષાર્થ થાય એટલા પુરુષાર્થને આપણે વધારવાનો છે. ગઈકાલે સુકૃત વલ્લી, એમાં સુકૃત શબ્દનો અર્થ આપણે આ જ કરેલો કે પુણ્ય યોગે સામગ્રી મળી જવી એ સહેલી છે, પણ સામગ્રી મળી ગયા પછી એના દ્વારા સારા કાર્યો કરવા માટે જીવે સખત પ્રયત્ન કરવો પડે છે, પુરુષાર્થ કરવો પડે છે. કારણ કે મોટા ભાગના જીવો પાપાનું બંધી પુણ્યના ઉદયવાળા હોય છે. પુણ્યાનું બંધી પુણ્યના ઉદયવાળા જીવો બહુ જ ઓછા હોય છે. એટલે પાપાનું બંધી પુણ્યવાળા જીવે પણ આમાં સખત મહેનત કરે તો જ તે સુકૃત કરી શકે છે. શરૂઆતમાં અણગમો પણ હોય તો પણ કર્યા જ કરવાનું છે. અને પછી ધીમે ધીમે એના તરફ પ્રેમ જાગે, રુચિ જાગે, અને રુચિ જાગ્યા પછી ખૂબ ઉલ્લાસપૂર્વક સુકૃત થવા લાગશે. એટલે અહીં કહ્યું પરદર્શનીનો સંગ તજીએ. આ પરદર્શનીનો સંગ તજી દેવો તે ચોથા નંબરની શ્રદ્ધા છે. અને એનું ઉદાહરણ આપ્યું, હીણા તણો જે સંગ ન તજે તેહનો ગુણ નવી રહે. જે દોષવાળા જીવો હોય એટલે જ આપણે કહીએ છીએ ભાઈ કલ્યાણ મિત્રોની જોડે રહેવું, કલ્યાણ મિત્રોનો સંસર્ગ રાખવો. મનઃ જીણાણમની સજ્જાયમાં પણ ધમ્મીય જન સંસર્ગો, ધાર્મિક જનનો સંસર્ગ કરવો. ગમે તે માણસો એની જોડે આપણે સંસર્ગ ન કરાય. હા, વર્તમાન સમય એવો છે કે આપણી જોબ જ્યાં પણ છે ત્યાં બધા જ ધર્મવાળા લોકો આપણી સાથે કામ કરતા હોય છે, પરંતુ તેઓ પણ ઘણા ગુણવાન હોય છે. તો ત્યાંથી ગુણને ગ્રહણ કરવાના, જેના જેના પરિચયમાં આવીએ એના ગુણને ગ્રહણ કરવાનો પ્રયત્ન કરવાનો, પણ એની નેગેટિવ સાઈડ એ તરફ આપણે બિલકુલ નહીં જોવાનું. બધા જ ધર્મવાળાઓની સાથે રહીને જ્યારે કાર્ય કરવાનું હોય ત્યારે આ ચોથી શ્રદ્ધા
એ ટકાવવી થોડી મુશ્કેલ થઈ જાય, પરંતુ એ પણ સારું ત્યારે થાય કે જ્યારે આપણે ગુણાનું રાગી બની જઈએ, તો પછી આપણને ક્યાંય વાંધો આવતો નથી. જ્યું જલધી જલમાં ભળ્યું, ગંગા નીર લૂણપણું લહે. આ એનું દ્રષ્ટાંત આપ્યું કે જેમ સમુદ્રની અંદર જલધી એટલે સમુદ્રની અંદર આ ગંગા નદી એનું પાણી મીઠું છે, પણ જ્યારે એ લવણ સમુદ્રમાં મળી જાય છે ત્યારે એ પાણી પણ ખારું થઈ જાય છે. આપણે ત્યાં એમ કહેવાય છે, ગંગા નદી જ્યાંથી નીકળે છે ત્યાંથી લવણ સમુદ્રને મળે, એની વચ્ચે બીજી 14,000 નદીઓ એને મળે, છેલ્લે 14,000 નદીઓની સાથે ગંગા નદી લવણ સમુદ્રમાં મળે છે. અહીં પણ એક વિશિષ્ટ બાબત એ બને છે કે જ્યારે આવું બધું પાણી સમુદ્રમાં ભેગું થઈ ગયું હોય, ખારું પાણી થઈ ગયું હોય, તેવા સમયે પણ શૃંગી નામનું માછલું, લવણ જલધી માહે મીઠું જળ, પીવે શૃંગી મચ્છજી. આ લવણ સમુદ્રમાં જંબુ દ્વીપની 14,56,090 આટલી નદીના પાણી ઠલવાય છે, અને સમુદ્ર આટલો મોટો વિશાળ, એટલે બધું જ પાણી ખારું થઈ જાય છે. પણ એમાં પણ શૃંગી નામનું માછલું, એનામાં એ વિવેક છે કે માછલું આ જે નદીનું ભેગું થયેલું પાણી હોય તે પીએ, મીઠું જળ પીવે એમાંથી પણ, અને ખારું જળ એમ જ પડ્યું રહે. જેમ રાજહંસ, એમાં વિવેક છે, એને દૂધ અને પાણી ભેગું કરીને આપો, દૂધ પી જશે, પાણી એમ જ રહેશે. બસ એવી જ રીતે આપણે પણ આ શૃંગી માછલા જેવા વિવેકી બનવાનું છે. આ સંસાર એ સમુદ્ર છે. સંસારમાં ખારાશ જ હોય, સંસારમાં કડવાશ જ હોય, સંસારમાં કદી પણ મીઠાશ ન હોય, પરંતુ સમ્યક દર્શન, ગઈકાલે વાત કરેલી કે જલગાંવની બાજુમાં એક જે લીમડાનું ઝાડ છે એની એક ડાળી મીઠી છે. બસ એવી રીતે સંસારની પણ આ સમ્યક દર્શન નામની ડાળી એ જ મીઠી ડાળી છે. જ્યારે સમ્યક દર્શન હશે ત્યારે ઓટોમેટિક તમે પોઝિટિવ જોનારા જ થશો, અને નેગેટિવ તરફ દૃષ્ટિ પણ નહીં જાય, દ્વેષ ભાવ બિલકુલ નહીં જાગે, અને ત્યાંથી તમે એમ જ બહાર નીકળી શકશો. તો આ 4 શ્રદ્ધામાંથી 2 પોઝિટિવ અને 2 નેગેટિવ. આ શ્રદ્ધાના 4 પાયા છે, અને શ્રદ્ધાના 4 પાયા આપણા મજબૂત હોવા જોઈએ. મને લાગે ચાલુ છે, આ લોકોને સંભળાય છે કે નહીં? કારણ કે અહીંયા વિડીયો બંધ થઈ ગયો લાગે. સંભળાય છે સાહેબજી, ખાલી વિડીયો બંધ થયેલો છે. અચ્છા, વાંધો નહીં, બસ સંભળાય છે તો વાંધો નથી, સંભળાય છે તો વાંધો નથી, વિડીયાનો કઈ વાંધો નથી. હા, ચાલો હવે જેમ 4 શ્રદ્ધા છે, એમ સમ્યક દર્શન માટેના 3 લિંગ. લિંગનો અર્થ થાય નિશાની. સમ્યક દર્શન આત્મામાં છે કે નહીં, એને ઓળખવાની નિશાની શું? તો એ નિશાની અહીં બીજી ઢાળની અંદર બતાવે છે. 3 લિંગ સમકિત તણારે, પહેલો શ્રુત અભિલાષ, જે શ્રોતા સમ્યક દર્શન એના 3 લિંગ એટલે કે 3 નિશાનીઓ સમ્યક દર્શન માટેની છે. એમાં પહેલી નિશાની શું? તો કે પહેલો શ્રુત અભિલાષ, સાંભળવાની ઈચ્છા. શ્રુત એટલે સાંભળવાની, અને અભિલાષ
એટલે ઈચ્છા. જે આત્મામાં સમ્યક દર્શન ગુણ હોય એ આત્મામાં સમ્યકત્વની એટલે કે સાંભળવાની કેવી અભિલાષા હોય એની વાત એમણે અહીં કરવી છે. પરમાત્માએ બીજું કઈ વાંધો જ નથી ને? સેન્ડ ટુ ઝૂમ ઓડિયો બરાબર આવે છે. અચ્છા, ઓડિયો બરાબર. હા, વચમાં એક સેકન્ડ એવું થયું હતું, પણ ઓડિયો બરાબર આવી ગયો છે પાછો, એટલે ચાલુ રાખો. હા હા આઈ થિંક ઝૂમ નો કઈક ઇશ્યુ છે. હું બીજી મીટિંગમાં પણ છું ને, ત્યાં પણ આવું જ કઈક ગ્લિચ આવી છે. સો જસ્ટ અચ્છા અચ્છા, બરાબર છે બરાબર છે. હા, વાંધો નહીં, કઈ ચાલો, તો આપણે એમ જ ચાલુ રાખીએ, બરાબર ને? હા. હા, તો અહીં અમને એમ કેવું છે કે સાંભળવાની ઈચ્છા એ કેવી હોય? તો કે જેહથી શ્રોતા રસ લહેરે, જેહવો સાકર દ્રાક્ષરે પ્રાણી, દરિયે સમકી તરંગ. સાકર અને દ્રાક્ષ આપણે લઈએ એટલે એકદમ મીઠાશ મીઠાશ લાગે. એમ પરમાત્માની વાણીનું શ્રવણ કરવાનું જ્યારે પણ આવે તે વખતે એની ઈચ્છા એવી હોય કે એને તૃપ્તિ જ ન થાય. એને એમ જ લાગે કે હજુ પણ વધારે સાંભળવા મળે તો ચાલુ સારું, ક્યાંય પ્રમાદ ન થાય, ક્યાંય કંટાળો ના આવે. આપણે જોઈએ છીએ કે ઘણા લોકો પ્રવચન શરૂ થાય એટલે ઊંઘવાનું શરૂ કરી દેતા હોય છે. તો એ શ્રુત તરફનો અણગમો ગણાય. એના દ્વારા શ્રુત જ્ઞાનાવરણીય નામનું કર્મ એ પણ આત્મા ઉપાર્જન કરતો હોય છે. પૂર્વના કર્મનો ઉદય તો ખરો જ, પરંતુ વર્તમાનમાં એને પુરુષાર્થ કરીને એને ગમાડવાનું છે. એ જો ગમે, પણ એ કેવું ગમે? પરમાત્માની વાણી એ તો 35 ગુણોથી યુક્ત હોય. એટલે જ્યારે સાક્ષાત પરમાત્મા દેશના આપતા હોય તે સમયની વાણી 6 મહિનાની રે ભૂખ તરસ સમે રે. શાસ્ત્રમાં વર્ણન કર્યું કે કોઈ વૃદ્ધ માજી લાકડાની બારી ઉપાડીને ઘરે જઈ રહ્યા છે અને રસ્તામાં એક લાકડું નીચે પડી ગયું અને લાકડાને લેવા માટે એ માજી નીચે નમે છે. બરાબર તે જ સમયે પરમાત્માની દેશના ચાલુ થાય અને ધારો કે આ દેશના સળંગ 6 મહિના સુધી ચાલે, તો 6 મહિના સુધી આ માજીને ભૂખ પણ ન લાગે, તરસ પણ ન લાગે અને થાક પણ ન લાગે. એટલે સાક્ષાત પરમાત્મા એ જે દેશના આપતા હોય એનો તો આ પ્રભાવ છે જ, અને એમાં તો કોઈ જ આશ્ચર્ય નથી. એ અરિહંત પરમાત્માનો અતિશય છે. પરંતુ આજે આપણે મહાવિદ્ય ક્ષેત્રમાં નથી કે આપણને આવો અતિશય વાળા શ્રીમંદર સ્વામી, યુગમંદર સ્વામી, બાહુ સ્વામી, સુબાહુ સ્વામી એમની દેશનાઓ આપણને સાંભળવા મળે. એટલે અત્યારે તો ભગવાને જે કહ્યું છે એને સારી રીતે સમજાવનાર સદગુરુઓ આપણને પ્રાપ્ત થયા છે. કોઈને એમ થાય કે ભાઈ ભગવાન એ તો છદ્મસ્ત અવસ્થામાં કાંઈ જ બોલતા નથી, તો ગુરુ મહારાજો પણ છદ્મસ્ત છે, તો એમને પણ પ્રવચનો ના આપવા જોઈએ ને? તો કે ના ભાઈ, એવું નથી. ગુરુ મહારાજ ભલે છદ્મસ્ત હોય, પરંતુ ગુરુ મહારાજ પરમાત્માને નજર સમક્ષ રાખીને જ એ કરતા હોય છે. એટલે પરમાત્માએ જે પણ કહ્યું છે એ વાતને નજર સમક્ષ રાખીને એ જ વાતને ઘૂંટતા હોય છે. પરમાત્માએ કહ્યું છે એનાથી વિપરીત એક શબ્દ પણ તેઓ બોલતા નથી. માટે એમને દેશના આપવાનો, પ્રવચન આપવાનો અધિકાર છે. પણ શ્રાવકો એ જે પ્રવચન આપે તે અનધિકાર ચેષ્ટા છે. શ્રાવકને પ્રવચન આપવાનો અધિકાર નથી. આપણે તો અત્યારે પાઠ ચાલી રહ્યો છે, એ પાઠની અંદર એક વિષયને આપણે સમજી રહ્યા છીએ, પરંતુ પ્રવચન એ શ્રાવકને આપવાનું હોતું નથી. તો આ રીતે અહીં શ્રુત અભિલાષ, બસ દરેક શ્રાવક શબ્દનો અર્થ જે થાય, શૃણોતિ ઇતિ શ્રાવક, જે સાંભળે છે તે શ્રાવક છે. એટલે શ્રાવકની વ્યુત્પત્તિ જે છે
જે સાંભળે તે શ્રાવક. શું સાંભળે? જીન વાણી. એનું જે શ્રવણ કરે તેને શ્રાવક કહેવાય. અને શ્રાવક એ હંમેશા જીન વાણી એનું શ્રવણ કરવા માટે તલસતો હોય. દૂર દૂર સુધી પણ જીનવાણીનું શ્રવણ મળતું હોય તો ત્યાં સુધી પણ જાય. પરમાત્માની પૂજા કરતા પણ પરમાત્માની વાણીનું શ્રવણ વધારે લાભદાયી છે. પરમાત્માની પૂજાનો નિષેધ નથી, પરંતુ બેમાંથી એકની ચોઈસ કરવાની હોય તો પરમાત્માની પૂજામાં સંક્ષેપ કરીને માત્ર એક જમણા અંગૂઠે પૂજા કરી અને પછી જીનવાણી શ્રવણ કરવા માટે વધારે સમય પણ ગાળીએ તો પણ તે લાભનું કારણ છે. કારણ કે પરમાત્માની આજ્ઞા શું છે એ પરમાત્માની વાણી દ્વારા આપણને સમજવા મળવાનું છે. એટલા માટે જ આપણો આ ક્લાસ વધારે ઉપયોગી છે. કારણ કે પરમાત્માએ શું કહ્યું છે બસ એ જાણવું ઇમ્પોર્ટન્ટ છે. આપણાથી ભલે બધું આચરણ કદાચ ન પણ થાય, ઓછું પણ થાય, પરંતુ મારા ભગવાને આ પ્રમાણે કરવાનું કહ્યું છે. મારાથી થતું નથી એ મારી નબળાઈ છે. હું હજુ વિશેષ પુરુષાર્થ કરું અને આગળ વધું. આવા પ્રકારનો ભાવ રહે તો પણ ચાલે. પણ શ્રુતનો અભિલાષ, સમ્યક દર્શન, એની નિશાની શું છે? તો કે એની નિશાની આ છે કે એની સાંભળવાની ઈચ્છા એવી તીવ્ર હોય કે સાકર દ્રાક્ષ એની જે મીઠાશ છે એ મીઠાશ એ તો જાણે પાણી ભરવા જાય. એટલા માટે આપણે થોયમાં બોલીએ છીએ, સાકર શેતી તરણા લેતી, મુખે પશુ ચાવતી, દ્રાક્ષ વિહાસે ગઈ વનવાસે, પીલે રસ શેલડી. પરમાત્માની વાણીની મીઠાશ એવી કે દ્રાક્ષ એ તો બિચારી શરમાઈને આકાશની અંદર ઉડીને ચાલી ગઈ કે મારામાં તો કેટલી ફિક્કી છે, હું કેટલી ફિક્કી છું. ભગવાનની વાણી એની મીઠાશ મારા કરતા અનેક ગણી વધારે છે. ગઈ વનવાસે પીલે રસ શેલડી. અને શેરડી તો બિચારી પીલાવા માટે કોલુમાં ચાલી જાય. અને એ રીતે આ બધી જે દુન્યવી પદાર્થોની જે મીઠાશ છે એના કરતા અનેક ગણી મીઠાશ પરમાત્માએ કહ્યું છે. તે શ્રવણ કરવામાં આપણને એવી મીઠાશ હોવી જોઈએ. કોઈ નાટક કે મૂવી જોવાનું કે એના કરતા પણ વધારે આનંદ આ જીનવાણીના શ્રવણમાં જો આપણને આવે તો એ સમ્યક દર્શન પ્રાપ્ત થયાની એક નિશાની છે. અહીં કંટાળો લેશ માત્ર પણ નહીં આવવો જોઈએ. હજુ વધારે ચાલે તો સારું, આનંદ આવે છે. જ્યાં પણ ક્યાંય કંટાળો ના આવે. જોકે આપણા બધાની અમુક લિમિટ સુધીની સ્થિરતા રહે છે. એનાથી વધારે સ્થિરતા લગભગ રાખી શકતા હોતા નથી. એટલે સ્વાધ્યાય પણ આપણે અમુક સમય સુધી જ રાખતા હોઈએ છીએ. એનાથી વધારે ટાઈમ સળંગ આપણે રાખતા નથી. કદાચ શનિ રવિવારે વધારે સ્વાધ્યાય કરવો પણ હોય તો વચ્ચે એક બે બ્રેક લેવા પડતા હોય છે. કારણ કે લોકોની સ્થિરતા આટલી હોતી નથી. પણ પરમાત્માની વાણીની આવી મીઠાશ, બસ આવો આનંદ રાહ જોઈને બેઠા હોય ક્યારે મને આ જીનવાણીનું શ્રવણ પ્રાપ્ત થાય. અને જ્યારે આવી રીતે શ્રવણ થતું હોય, બહુમાન પૂર્વક શ્રવણ થતું હોય, અને બહુમાન પૂર્વક થયેલું શ્રવણ એ આપણા આત્માની અંદર હે અને ઉપાદે એનો વિવેક કરાવ્યા વિના રહેતું નથી. અને આખરે તે હેને છોડાવીને જ રહે છે, ઉપાદેનું આચરણ કરાવીને જ રહે છે. એ પ્રકારે આ કરવાનું હોય છે. એટલે પહેલું લિંગ આ છે, ધરીએ સમકિત રંગ. આના દ્વારા સમ્યક દર્શનનો રંગ આત્માને લગાડવાનો છે. જેમાં લહીએ સુખ અભંગ રે પ્રાણી. અને એના દ્વારા આપણે અભંગ સુખ, અભંગ સુખ એટલે મોક્ષનું સુખ, એ અભંગ સુખ કહેવાય. એ સુખ કાયમી અને સાદી અનંત કાળ સુધી રહેવા વાળું
એની માત્રા લેસ પણ ઓછી ન થાય, આવું અભંગ સુખ આપણને પ્રાપ્ત થાય. કારણ કે એ સંકિત વગર એ શક્ય નથી, કારણ કે એ ફળ છે. ફળની પ્રાપ્તિ ત્યારે જ થાય સૌથી પહેલા બીજને વાવવું પડે. જો બીજ વાવેલું હોય અને એને અનુરૂપ ખાતર પાણી વગેરે આપવામાં આવે તો જ મોક્ષનું સુખ પ્રાપ્ત થાય. તો સમ્યક દર્શન પ્રાપ્ત થયા પછી પણ પરમાત્માની વાણીનું શ્રવણ, એના દ્વારા વિરતિ દ્વારા સંવર, નિર્જરા અને છેવટે મોક્ષ સુખની પ્રાપ્તિ. તો આ રીતે અભંગ સુખ એની આપણને પ્રાપ્તિ થાય. ત્યાર પછીની બીજી ગાથા, તરુણ સુખી સ્ત્રી પરિવર્યો રે, તરુણ સુખી સ્ત્રી પરિવર્યો રે, ચતુર સુણે સુરગીત તે હાથી રાગે અતિ ગણે રે, ધર્મ સુણ્યાની રીત રે પ્રાણી દરિયે સમકિત રંગ. હજુ પહેલા લિંગની જ વાત ચાલુ છે કે પહેલું લિંગ એ કેવું હોય. સામાન્ય રીતે તો વાત કરી દીધી કે સાંભળવાની તીવ્ર ઈચ્છા હોય, પણ એ સાંભળવાની તીવ્ર ઈચ્છા કેવી? કે તરુણ એટલે યુવાન, સુખી પાંચે ઇન્દ્રિયોના વિપુલ પ્રમાણમાં જેને સુખો પ્રાપ્ત થયા છે, આવી શ્રીમંતાઈ એ પણ જેની પાસે છે, યુવાવસ્થા છે, તરતના લગ્ન થયેલા છે, એટલે પત્ની તરફનો પણ અતિશય રાગ છે, તેવા સમયે તરુણ સુખી સ્ત્રી પરિવર્યો રે, ચતુર સુણે સુર ગીત. અને તેવા સમયે દેવાંગનાઓ આવીને, સુરગીત, દેવાંગનાઓ નૃત્ય કરતી હોય, દેવાંગનાઓ ગીત ગાન કરતી હોય, અને તે વખતે જે આનંદ થાય, એને જોઈને જે ઉલ્લાસ જાગે, એને જોઈને આપણે એમાં એકાગ્ર બની જઈએ, તેનાથી પણ તેહથી રાગે અતિ ગણે રે, ધર્મ સુણ્યાની રીત રે. આનાથી પણ વધારે તીવ્ર રાગથી ધર્મને સાંભળવાનો છે. તીવ્ર રાગ એટલે હવે વિચાર કરો કે સાંભળતી વખતે બહુમાન ભાવ એ કેટલો વિકાસ પામેલો હોય. મારા ભગવાને કહ્યું છે માટે કેટલો વિકાસ થાય. દેવાંગનાઓ આવી નૃત્ય કરી રહી હોય, એને પણ તે છોડીને પરમાત્માએ કહેલી બાબતો એને સાંભળવાની અંદર અતિશય આનંદ પ્રાપ્ત થતો હોય. તો એવી રીતે જેઓને આનંદ થાય, તો આવી રીતે જે ધર્મ સાંભળે, આવી રીતે ધર્મ સાંભળે એટલે આગળ આપણે ઘણી બધી વાત કરી છે કે આપણા ઓનલાઈન સ્વાધ્યાય છે. એ ઓનલાઈન સ્વાધ્યાય હોવાના કારણે સામે કઈ વ્યક્તિ શું કરી રહી છે એ ખ્યાલ આવતો હોતો નથી, પરંતુ દરેકે પોતે ડિસિપ્લિનમાં રહેવાનું છે. જો ડિસિપ્લિનમાં ન રહો અને ગમે તે મુદ્રાની અંદર સાંભળવાનો પ્રયત્ન કરો તો એના દ્વારા તમને જ્ઞાનાવરણીય કર્મ ચોક્કસપણે બંધાય. એટલા માટે આ ઉપયોગ રાખવાનો છે સાંભળતી વખતે. પરમાત્મા એ કહેલા વચનો છે, પરમાત્મા એ કહેલા વચનો એમને એમ ગમે તે રીતે ન સંભળાય. એટલે આવા રાગથી, અતિ તીવ્ર રાગથી જ્યારે શ્રુતને સાંભળે તો એ સમ્યક દર્શનનું પહેલું લિંગ છે. કહેવાનો આશય એમ છે કે એક તરફ એને આવું જોવાનું મળતું હોય અને બીજી તરફ એને જીનવાણીનું શ્રવણ પ્રાપ્ત થતું હોય, તો આ બધું જ છોડીને ટીવી ઉપર ગમે તેવી સિરિયલો ચાલતી હોય, પછી એ રામાયણની હોય કે મહાભારતની હોય, એ બધી સિરિયલોને સાઈડ ઉપર મૂકીને પણ આ જીનેશ્વર પરમાત્માએ કહેલા વચનો સાંભળવા માટે જે ઉત્સાહ વાળો હોય એ સમ્યક દર્શનનું પહેલું લિંગ છે. બીજું લિંગ કયું? ભૂખ્યો અટવી ઉતર્યો રે, જીમ દ્વિજ ઘેબર ચંગ, ઈચ્છે તીમ જે ધર્મને રે,
તેહી જ બીજું લિંગ રે પ્રાણી દરિયે સમકી તરંગ. પહેલા બ્રાહ્મણને કોઈ જમવાનું આમંત્રણ આપે તો 3 દિવસ સુધી આગળ બ્રાહ્મણ કઈ જમે જ નહીં, કારણ કે એને મોદક બહુ જ પ્રિય હોય, લાડુ બહુ જ પ્રિય હોય. એટલે જમવાનું આમંત્રણ આપ્યું હોય અને થાળ ભરીને લાડુ આપો અને એ વખતે એ આનંદ પૂર્વક એ લાડુને આરોગતો હોય. એવી રીતે અહીંયા ઘેબરની વાત કરી છે. ઘેબર એ શ્રેષ્ઠ ભોજન કહેવાય. બ્રાહ્મણને સામાન્ય રીતે લાડુ વધારે પ્રિય હોય, પણ આ ઘેબર એ પણ અતિશય પ્રિય હોય. મારવાડની અંદર આ ઘેબર વધારે બનતું હોય છે, ઘીથી લથબથતું એવું ઘેબર. ભૂખ્યો અટવી ઉતર્યો રે. એક તો ઘણો ભૂખ્યો હોય અને ભૂખ્યો અટવી ઉતર્યો, જંગલ પાર કરીને તે આવ્યો હોય, એટલે હવે કડકડતી ભૂખ લાગી છે. અને તેવા સમયે બ્રાહ્મણને સુંદર ઘેબર આપવામાં આવે. ચંગ એટલે સુંદર, અને ઘેબર એ જેમ આપવામાં આવે અને એને જે આનંદ થાય, બસ એવી રીતે સમ્યક દ્રષ્ટિ આત્માને કોઈ ધર્મ સંભળાવે તો એનાથી પણ વધારે આનંદ સમ્યક દૃષ્ટિ આત્માને થતો હોય. આ સમ્યક દર્શનનું બીજું લિંગ છે. આપણામાં એ ગુણ છે કે નહીં એની ખાતરી કરવા માટે જો આપણામાં શ્રુતની આવી અભિલાષા હોય, ધર્મ સાંભળવાની તીવ્ર રુચિ હોય, એટલું જ નહીં સાંભળ્યા પછી જીવનમાં ઉતારવાની તૈયારી હોય, તો આવો આત્મા, કારણ કે સમ્યક દર્શન આત્મામાં આવે એટલે એ ઉપાદેનો વિવેક તો જાગૃત થાય જ છે, પણ એ સમ્યક દર્શન નામનો ગુણ એની પાસે સહજ રીતે પુરુષાર્થ કરાવે છે. હા, અનુત્તર વિમાન આદિની અંદર આત્માઓ હોય, સમ્યક દૃષ્ટિ છે, પરંતુ એ ચોથા ગુણસ્થાનકથી આગળ હોઈ જ ન શકે. અવિરતી સમ્યક દૃષ્ટિ છે. સમજવા છતાં પણ તેઓ લેશ માત્ર પણ પ્રત્યાખ્યાન તે સ્વીકારી શકતા નથી. એટલે સંકિત દ્વારા એને વિવેક જાગૃત થાય છે, પણ વિવેક જાગૃત થવા છતાં જીવનમાં ઉતારવાનું એના માટે શક્ય નથી. કારણ કે દેશવીરતી કે સર્વવીરતી ધર્મ તે આત્મા પ્રાપ્ત કરી શકતો નથી. પણ મનુષ્યને જો સમ્યક દર્શન હોય તો મોટા ભાગે જે અવિરતી સમ્યક દૃષ્ટિ આત્મા હોય, એ માછલી જેમ પાણી વગર તરફડે તેમ તે આત્મા કદાચ કોઈક એના એવા સંયોગોના કારણે સંયમ ન સ્વીકારી શકતો હોય તો પણ માછલીની જેમ એ સંસારમાં તરફડિયા મારતો હોય છે. એટલે કે સંસારમાં 1 મિનિટ પણ એને રહેવાનું બિલકુલ ગમતું નથી. કારણ કે આ સંસાર એટલે સટકાય જીવો એનું કતલખાનું. આ સંસારની અંદર એ કતલખાનું ચલાવ્યા વિના છૂટકો જ નથી. હા, ત્રસ્ત જીવોના કતલખાના આપણે નથી ચલાવતા, પણ આ સ્થાવર જીવો એ તો અસંખ્યની સંખ્યામાં એની વિરાધનાઓ થતી જ રહે છે. પણ સમ્યક દર્શન ગુણ એ આપણને એ રીતે બચાવે છે કે એમાં નિર્દયતા બિલકુલ રાખવા દેતું નથી, અને એના કારણે કર્મબંધ ઘણો અલ્પ થાય છે. એનું પરિણામે જ્યારે તે કર્મ ભોગવવાનું આવે તેવા સમયે પણ આત્મા વધારે દુઃખી થતો નથી, હેરાન થતો નથી. કારણ કે કર્મનું તીવ્ર ફળ, તીવ્ર રસ રેડાયો હોય તો પ્રાપ્ત થાય. સંકિતી આત્મા પાપ પ્રવૃત્તિની અંદર આવા રસને રેડતો નથી, એની વૃત્તિ બિલકુલ હોતી નથી. અને એટલા માટે એ આવા ધર્મને જે ઈચ્છતો હોય, આવી વ્યક્તિ કેમ કકડીને ભૂખ લાગી હોય, જંગલમાં પાર કરીને આવેલો હોય, અને એવો બ્રાહ્મણ જ્યારે ઘેબર આરોગવા બેસે અને એને જે આનંદ થાય એનાથી પણ વધારે આનંદ જેને ધર્મ મળે, સાંભળવા મળે, સાંભળવાની ઈચ્છા થાય, એ એનું બીજું લિંગ છે. ત્યાર પછીનું ત્રીજું લિંગ
વેયાવચ્ચ ગુરુ દેવનું રે ત્રીજું લિંગ ઉદાર વિદ્યા સાધક તાણી પરે રે આળસ નવી અલગાર રે પ્રાણી દરિયે સમકી તરંગ. ત્રીજું લિંગ એ છે જીન વાણીનું શ્રવણ કરાવનાર, જે ગુરુ ભગવંતો છે એ ગુરુ ભગવંતોની વેયાવચ્ચ અપ્રમત્તપણે કરે. એમને સામે લેવા જાય, મૂકવા જાય, શારીરિક કોઈ પણ તકલીફ હોય તો એ તકલીફ પણ પગ વગેરે દબાવીને, માથા ઉપર બામ વગેરે ઘસીને કે આવી રીતે શારીરિક સેવા એ પણ તે જરા પણ આળસ કર્યા વિના તે કરે. એમાં એને બિલકુલ થાક ન લાગે. ગઈકાલે વાત કરેલી કે વેયાવચ્ચનો ગુણ તે અપ્રતિપાતી ગુણ છે, આવ્યા પછી ન જનારો ગુણ છે. અને માટે આ ગુણનો વિકાસ દરેક ભવોમાં વધારે ને વધારે કરતા ચાલવું જોઈએ. પરંતુ બીજા ભવોમાં આપણને ખબર હશે કે નહીં, આ જન્મમાં આપણે જાણીએ છીએ કે આ અપ્રતિપાતી ગુણ છે. માટે સાધુ સાધ્વીજી ભગવંતોની વેયાવચ્ચ કે જે સાધુ સાધ્વીજી ભગવંતો આપણા સુધી ધર્મને પહોંચાડે છે. પરમાત્માએ કહેલા જે પણ બાબતો છે એ 45 આગમ એમાં નોંધાયેલી, એનું અધ્યયન કરી અને આપણા સુધી પહોંચાડનાર તે સાધુ સાધ્વીજી ભગવંતો એના માટે સખત પરિશ્રમ કરે છે. માટે એમની સેવા કરવાની અંદર પણ કોઈ જાતની કચાશ ન રાખવી જોઈએ. વિદ્યા સાધક તણી પરે રે. વિદ્યા સાધક જ્યારે મંત્રોચ્ચાર કરતો હોય એમાં જો જરા પણ પ્રમાદ હોય, એક અક્ષર પણ ભૂલી જાય તો પછી મંત્ર એનું કામ ન કરે. એટલા માટે એ મંત્રોનું સતત રટણ કર્યા જ કરે કે જેથી કરીને તે ભૂલાય નહીં. એટલે આપણે આવું રટણ જે પણ ભણ્યા છીએ એનું નથી કરતા. માટે ભણેલું ભૂલી જવાય છે. ભણેલું ભૂલવાનું નથી. ઓછું નવું ભણાય તો ચાલે, પણ જૂનું ભણેલું એ આપણું ભૂલાવું ન જોઈએ. લેસ માત્ર પણ આળસ નહીં. અને આળસ નહીં એટલે જ્યારે જ્યારે અવસર મળે ત્યારે મનની અંદર એનો સ્વાધ્યાય ચાલુ ને ચાલુ જ હોય. જય ગોસ્તુરી મહારાજને તમે જોયા હશે કે દેખીતી રીતે લાગે કે આંખ બંધ કરીને બેઠા છે, પરંતુ એમનો ઉપયોગ ચાલુ જ હોય. એક વખતે એક ભાઈ ઘણા ભાંગા એટલે ગણિત જ ગણાય, અને એ ગણિત એને કેટલા બધા એ કરેલા ભાંગાઓ, અને એને થયું કે એક ભાંગો ક્યાંક મળતો નહોતો, બરાબર બંધ બેસતો નહોતો. એટલે એમને કહ્યું આપની અનુકૂળતા હોય તેવા સમયે હું આવું, હમણાં જ આવી જા, મારી અનુકૂળતા જ છે. અને એમ કહીને ઓલા ભાઈ સામે બેઠા અને એક એક ભાંગા બોલતા જાય છે. અને જયઘોષસુરી મહારાજ તે વખતે આમ ડોકું ધૂણાવતા જાય છે, બરાબર છે, બરાબર છે, બરાબર છે. એટલે પેલાને લાગ્યું કે આ એમ જ ડોકું ધૂણાવે છે કે શું. એમાં અચાનક જે ભાંગો આવ્યો એટલે તરત જ રોકીને કહ્યું આ જગ્યાએ આ જોઈએ. એટલે આવી અપ્રમત્ત અવસ્થા એ આપણે પણ કેળવવાની છે કે આપણે પણ પ્રમાદ બિલકુલ નહીં. જ્યારે જ્યારે અવસર મળે તે સમયે સ્વાધ્યાય આપણો સતત ચાલુ જ રહે. નહીતર આ ભૂલી જવાય છે, યાદ નથી રહેતું. એટલે જ તમે વારંવાર કહો છો કે ભાઈ આ વિડીયો ચાલુ રાખો, કારણ કે તમને એ સાંભળ્યા પછી જલ્દી બધું યાદ રહેતું નથી, નોટ ડાઉન પણ બધું થતું નથી. એટલે આ થાય છે, પરંતુ એને યાદ રાખવાનો આ જ ઉપાય છે. વારંવાર એને સ્મરણ કરો, આળસ બિલકુલ નહીં. અને આવી રીતે જો થાય, વેયાવચ્ચ પણ અપ્રમત્તપણે થાય. પહેલા નંબરની અંદર એમને ધર્મ સાંભળવાની રીત બતાવી, બીજા નંબરમાં
એને ધર્મ આનાથી પણ વધારે ગમવો જોઈએ. અને ત્રીજા નંબરમાં ધર્મના કહેનારા જે આપણા ગુરુ ભગવંતો છે એની વ્યાવચ લેસ માત્ર પણ પ્રમાદ કર્યા વિના આપણે કરવી જોઈએ. એમને લેસ માત્ર પણ મનની અંદર ઉદાસીન ભાવ નહીં આવવો જોઈએ, શ્રાવક તરફ દુર્ભાવ નહીં થવો જોઈએ. એમને ચારિત્ર તરફનો બહુમાન ભાવ વધતો ચાલવો જોઈએ. અને ચારિત્ર ધર્મ તરફનો બહુમાન ભાવ જીવને ક્યાં નવી ટોચ ઉપર લઈ જાય છે. નંદીસેન એની વાત આપણે સાંભળી છે. અને એનાથી પણ આગળ આપણે જે કહીએ કે ભિક્ષુક સંપ્રતિ મહારાજાનો જીવ પૂર્વ જન્મની અંદર કકડીને ભૂખ લાગેલી, અને કકડીને ભૂખ લાગ્યા પછી મહાત્મા ગોચરી વોરીને જઈ રહ્યા હતા. તેવા સમયે મહાત્માને વિનંતી કરી. એને થયું જૈન સાધુ દયાના ભંડાર છે, એ ચોક્કસ મને આપશે. અને તે સમયે મહાત્માએ કહ્યું, ભાઈ આ આપવાનો અધિકાર અમારો નથી, ઉપાશ્રયમાં અમારા ગુરુ ભગવંત છે એમની પાસે જાઓ. એ ગુરુ ભગવંત પાસે ગયા. ગુરુએ મસ્તકની રેખા જોઈને લાગ્યું કે આ ઉત્તમ આત્મા છે. એટલે તેવા સમયે એને સમજાવ્યો, ભાઈ શ્રાવકોએ અમને આ જે ભિક્ષા આપી છે એ સાધુ સમજીને આપી છે. અમે મહાવ્રતોનું પાલન કરીએ છીએ માટે આપી છે. એટલે આ આહાર અમે તેને જ આપી શકીએ કે જે આવી રીતે વ્રતોનું પાલન કરતા હોય. એટલે તારે ભૂખ જ લાગી હોય અને આહાર કરવો હોય, અમે તને આ આહાર આપી શકીએ, પરંતુ એના માટે તારે દીક્ષા લેવી પડે. જો દીક્ષા લે તો જ આ આહાર અપાય, એના વિના અમારાથી ના અપાય. ભિક્ષુકે વિચાર્યું કે ભૂખ્યા રહેવું એના કરતા આ તો જૈન સાધુ જ્યાં જાય ત્યાં લોકો સારામાં સારી વસ્તુ જ આપે, એટલે ભૂખ્યા રહેવા કરતા ભલે થોડુંક કષ્ટ પડે પણ એ કષ્ટ વેઠીને પણ દીક્ષા લેવી શું ખોટી, ખાવાનું તો સારું મળશે ને, એમ સમજીને દીક્ષા લીધી. સામાન્ય રીતે તો દીક્ષાના દિવસે ઉપવાસ કરવાનો હોય. કદાચ કોઈ ઉપવાસ ન કરી શકે એવી સિચ્યુએશન તો આંબિલ પણ કરાવે, પરંતુ આ અપવાદરૂપ કિસ્સો હતો. અહીં આહાર માટે જ દીક્ષા લેતા હતા. તો તેવા સમયે ગુરુએ કહ્યું સારું, એમ કરીને દીક્ષા આપી દીધી. અને પછી ગોચરી માટે આહાર માટે તેમને બેસાડી દીધા વાપરવા માટે. કોઈ દિવસે ન વાપર્યો હોય એવો ઉત્તમ આહાર આજે વાપરવા મળ્યો. એટલે આ કંઠ ભોજન કર્યું. અને આ કંઠ ભોજન કરવાના કારણે અજીર્ણ થયું. અને એટલે હવે એ ગુરુ મહારાજને કહે છે કે અજીર્ણ થયું છે. એટલે ગુરુ મહારાજે શ્રાવકોને બોલાવ્યા. વૈદ્યોને બોલાવવા માટે શ્રાવકો દોડ્યા. અને કેટલાક શ્રાવકો આમની સેવા કરી રહ્યા છે. કોઈ પગ દાબે છે, કોઈ માથું દાબે છે. તે વખતે આ ભિક્ષુક મનની અંદર વિચારે છે, હવે ભિક્ષુક નથી, જૈન સાધુ છે, પણ એ વિચારે છે કે આ પરમાત્માએ બતાવેલા ચારિત્રનો પ્રભાવ કેવો. ગઈકાલે જે લોકો મને લાત મારીને ઘરની બહાર કાઢતા હતા, એક રોટલીનો ટુકડો પણ મને આપવા તૈયાર નહોતા, એ જ આ શ્રીમંત શ્રેષ્ઠીઓ પગ દબાવે છે, માથું દાબે છે, વૈદ્યોને બોલાવે છે, પૈસાની કોઈ પરવા નથી. અને આ રીતે એ લોકો પણ કેટલી ભક્તિ કરી રહ્યા છે. ખરેખર આ ચારિત્ર ધર્મ તે ઉત્તમ ચારિત્ર છે. બસ આવી રીતે એમને ચારિત્ર તરફ બહુમાન ભાવ જાગ્યો. પણ બહુમાન ભાવ જાગવાનું કારણ આ શ્રાવકોની વ્યાવચ હતી. એ વ્યાવચના કારણે બહુમાન ભાવ, પરિણામ એ આવ્યું કે એ બહુમાને એને સીધા ત્યાંથી ઉચકીને સંપ્રતિ મહારાજા તરીકે મોકલી આપ્યા. અને સંપ્રતિ મહારાજા તરીકે આપણે જાણીએ છીએ કે આજે પણ આપણને એમના સમયની ભગવાનની પ્રતિમા મળે તો આપણે ઉલ્લાસપૂર્વક સંઘના જિનાલયોની અંદર એની પ્રતિષ્ઠા કરીએ છીએ. એટલે આ સંપ્રતિ મહારાજાએ
1.25 લાખ જીન મંદિર અને 1.25 કરોડ જીન પ્રતિમાઓ ભરાવી છે, તો આનાથી પણ વિશેષ અન્ય દર્શનીયો માટેના પણ ઘણા સુંદર મજાના કાર્યો કરી અને જીન શાસન એની જબરજસ્ત પ્રભાવના કરી છે. એટલે આ ત્રણેય લિંગ એના ઉપરથી આપણે જાણી શકીએ કે આપણા આત્મામાં સમ્યક દર્શન નામનો ગુણ છે કે નહીં. અને એ રીતે આ બીજી ઢાળની વાત કરી. આજે આપણો વિડીયો ચાલુ નથી એટલે પ્રશ્નોત્તરી આપણે રાખવાના નથી, માટે હવે જે 15 મિનિટ બચી છે એમાં હજુ પણ જે ત્રીજી ઢાળ 10 પ્રકારનો વિનય એની વાત આપણે કરી દઈએ છીએ. અરિહંત તેજીન વિચરતાજી કર્મ ખપી હુઆ સિદ્ધ ચેય જીન પડિમા કહીજી સૂત્ર સિદ્ધાંત પ્રસિદ્ધ ચતુર નર સમજો વિનય પ્રકાર જીમલહીએ સમકિત સાર ચતુર નર સમજો વિનય પ્રકાર. ગઈકાલે આપણે વાત કરેલી કે વિનય એટલે આત્મા ઉપર રહેલા 8 કર્મોને જે દૂર કરે એને આપણે વિનય કહીએ છીએ. ધર્મનું મૂળ વિનય છે. ધર્મની શરૂઆત વિનયથી થાય છે. ભણવાનું પણ જ્ઞાન નથી હોતું, ભણવાનો વિનય હોય છે. જ્ઞાન એ તો અંદરમાં છે જ, એને પ્રગટ કરવાનું છે, બહારથી જ્ઞાન લાવવાનું નથી. આપણા આત્માના પ્રદેશે પ્રદેશે જ્ઞાનનો ભંડાર ભરેલો છે, પણ એ ભરેલા ભંડારને પ્રગટ કરવાનો છે. એ ભંડાર પ્રગટ કેવી રીતે થાય? તો કે ભરેલો ભંડાર વિનય કરવા દ્વારા એ ભંડાર પ્રગટ થાય. એટલે આપણે એ વિનય એને ખૂબ સારી રીતે શીખવાનો છે. એટલું જ નહીં, વિનય કરવાનો છે. અને એ જો વિનય થયો તો જ આપણી ગાડી જીન શાસનની અંદર આગળ ચાલશે. જો વિનય નહીં હોય તો આપણે આગળ અધ્યાત્મ માર્ગની અંદર આપણી પ્રગતિ નહીં થાય. બોલો, ગૌતમ સ્વામી કેવા વિનયના ભંડાર હતા. 4 જ્ઞાન હોવા છતાં પણ જ્ઞાનનો ઉપયોગ તેઓ મૂકતા નહોતા. ભગવાન પાસે જઈને પૂછે અને ભગવાન જે જવાબ આપે તે, પરંતુ પોતે જ્ઞાનનો ઉપયોગ ન મૂકે. જો જ્ઞાનનો ઉપયોગ મૂક્યો હોત તો એમને આનંદ શ્રાવકને ત્યાં મિચ્છામી દુક્કડમ આપવા જવાનો પ્રસંગ ના આવત. ઘણી વખતે આપણને એમ થાય, ભાઈ મારી ક્યાં ભૂલ છે, હું શા માટે મિચ્છામી દુક્કડમ આપવા જાઉં? અહીં તે વખતે ગૌતમ સ્વામીને યાદ કરવાના. 4 જ્ઞાનના ધણી, ભગવાન મહાવીરના પ્રથમ શિષ્ય, પ્રથમ ગણધર, અને આવા જે 50,000 કેવલી શિષ્યોના ગુરુ, આવા ગૌતમ સ્વામી એક શ્રાવકના ઘરે સામે ચાલીને મિચ્છામી દુક્કડમ આપવા માટે ગયા છીએ. તો પછી આપણને એ આપવામાં સંકોચ શાનો? મારી ભૂલ નથી ને એમની ભૂલ છે, આવો વિચાર પણ આપણે શા માટે કરવો જોઈએ? ભૂલ ગમે તેની હોય, પરંતુ આપણે આરાધક બનવાનું છે અને એના માટે આપણે મિચ્છામી દુક્કડમ આપી દેવાનું છે. એટલે ગૌતમ સ્વામી વિનયના ભંડાર હતા. તો કોનો વિનય કરવાનો એની વાત કરે છે. અરિહંત, સૌથી પહેલા એમનો વિનય કરવાનો. તો અરિહંત કોને કહેવાય? તો કે જીન વિચરતાજી, જે વિચરતા તીર્થંકર પરમાત્માઓ, વર્તમાનમાં 20 તીર્થંકર પરમાત્માઓ મહાવિદ્ય ક્ષેત્રમાં વિચરી રહ્યા છે, તે અરિહંત પરમાત્મા છે. કર્મ ખપી હુઆ સિદ્ધ, બીજા નંબરમાં સિદ્ધનો વિનય કરવાનો. અને સિદ્ધનો વિનય એટલે 8 કર્મોનો ક્ષય કરી અને જેઓ મોક્ષે પહોંચ્યા છે, માટે એમને સિદ્ધનો વિનય. અહીં કોઈને એમ પ્રશ્ન થાય કે ભાઈ અરિહંતે તો 4 ઘાતી કર્મનો જ ક્ષય કર્યો છે અને સિદ્ધ પરમાત્માએ 8 કર્મોનો ક્ષય કરેલો છે, તો પહેલા સિદ્ધ કેમ નહીં, અરિહંત કેમ? કે ઉપકારની અપેક્ષાએ અરિહંતની પ્રધાનતા છે. સિદ્ધ પરમાત્માએ પણ ઉપકાર કર્યો છે, પરંતુ અવ્યવહાર રાશિમાંથી વ્યવહાર રાશિની નિગોદમાં લાવવાનો એક જીવ ઉપરનો ઉપકાર છે.
જ્યારે અરિહંત પરમાત્મા વર્તમાનમાં અનેક જીવો ઉપર ઉપકાર કરી રહ્યા છે, માટે સૌથી પહેલા અરિહંતનો વિનય, ત્યાર પછી સિદ્ધ પરમાત્માનો વિનય, ચેય જીન પડીમાં કહીજી, અને ત્રીજો ચેય એટલે ચૈત્ય, જીન પ્રતિમા એનો વિનય, સૂત્ર સિદ્ધાંત પ્રસિદ્ધ, અને ચોથા નંબરમાં જે સિદ્ધાંત એટલે આગમ, આપણા 45 આગમો એનો વિનય, સમજો વિનય પ્રકાર, જીમાં લહીએ સમકિત સાર. આનો વિનય કરવા દ્વારા સમ્યક દર્શન ગુણ એની પ્રાપ્તિ થતી હોય છે, માટે એનો પણ વિનય કરવાનો. ત્યાર પછી ધર્મ ખીમાદિક ભાખિયોજી, સાધુ તેહનારે ગે, આચાર્ય આચાર નાજી, દાયક નાયક જેહ ચતુર નર, સમજો વિનય પ્રકાર. ક્ષમા વગેરે 10 પ્રકારનો ધર્મ, એટલે જે 10 યતિ ધર્મ એની વાત અવારનવાર આપણે કરતા હોઈએ છીએ. ક્ષમા, નમ્રતા, સરળતા, સંતોષ. એવી જ રીતે ખંતી, મદ્દવ, અજ્જવ, મુક્તિ, તપ, સંયમ, સત્ય, શૌચ, આકિંચન્ય એટલે અપરિગ્રહ, બ્રહ્મચર્ય, આ બધા ધર્મના જુદા જુદા પ્રકારો. અને આ 10 પ્રકારના ધર્મ જે બતાવનારા છે તે સાધુ ભગવંતો, કે જે સાધુ ભગવંતો એ 10 પ્રકારના ધર્મને ધારણ કરે છે, માટે જ આપણે એને યતિ ધર્મ કહીએ છીએ, સાધુનો ધર્મ. જો કે આપણે પણ આપણી આરાધનાઓ કરતા કરતા આ ધર્મોને વિકસાવવાના છે, તો જ ધર્મની દિશામાં આગળ વધ્યા કહેવાઈએ. સાધના કરીએ પણ ક્ષમા વગેરે વૃદ્ધિ ન પામે તો આપણી સાધના નિષ્ફળ ગઈ કહેવાય. તો આવા સાધુ ભગવંતો એનો પણ વિનય કરવાનો. આચાર્ય આચાર નાજી, જે પંચાચાર જેની વાત આપણે છેલ્લા અઠવાડિયાની અંદર નાણમ્મી સૂત્રની અંદર જે કરેલી છે, આવા 5 પ્રકારના આચારો એનું સુંદર રીતે પાલન કરનાર એવા આચાર્ય ભગવંતો, જે દાયક નાયક, જે દાયક એટલે 5 આચારોને આપનારા, પોતાના સાધુ સમુદાયની અંદર બધાને આપનારા, અને નાયક એટલે સ્વયં પોતે પણ પંચાચારનું પાલન કરી રહ્યા છે એવા આચાર્ય ભગવંતનો પણ વિનય કરવાનો. ઉપાધ્યાય તે શિષ્યને જી, સૂત્ર ભણાવણહાર, પ્રવચન સંઘ વખાણીએ જી, દર્શન સમકિત સાર, ચતુર નર, સમજો વિનય પ્રકાર. ઉપાધ્યાય ભગવંતો કે જે શિષ્યને સૂત્રો ભણાવે છે, સિદ્ધાંત ભણાવનારા, તે ઉપાધ્યાય ભગવંતોનો વિનય કરવાનો. પ્રવચન સંઘ વખાણીએ જી, અને શાસન સંઘ એનો પણ વિનય. દર્શન સમકિત સાર, અને સમ્યક દર્શન જે આત્મામાં છે તેનો પણ વિનય, એટલે કે સમ્યક દર્શનનો પણ વિનય. આ રીતે આ વિનય કરવાનો. તો વિનય કેવી રીતે કરવાનો? ભગતિ બાહ્ય પ્રતિપત્તિ થી જી, હૃદય પ્રેમ બહુમાન, ગુણ થુતિ અવગુણ ઢાંકવાજી, આશા તન નિહાણ, ચતુર નર, સમજો વિનય પ્રકાર. 5 ભેદે એ 10 તણોજી, વિનય કરે અનુકૂળ, સિંચે તે સુધાર સેજી, ધર્મ વૃક્ષનું મૂળ, ચતુર નર, સમજો વિનય પ્રકાર. તો આ 10નો, એ 10ની ભક્તિ કરવાની. ભગતિ બાહ્ય એટલે બહારથી એની ભક્તિ, પ્રતિપત્તિથી જીરીએ એટલે એમની આજ્ઞાનું પાલન, હૃદય પ્રેમ બહુમાન, અને એના ઉપર હૃદયની અંદર પ્રેમ એટલે એ બહુમાન. આપણે આગળ પણ બહુમાનની વાત કરી હતી કે હૃદયથી આપણે જેને ચાહીએ એ બહુમાન કહેવાય. એટલે અરિહંત તરફ, સિદ્ધ તરફ, ચૈત્ય તરફ, આગમો તરફ, સાધુ ભગવંતો તરફ, આચાર્ય ભગવંતો તરફ, ઉપાધ્યાય ભગવંતો, આ બધા તરફ બધાની ભક્તિ. બાહ્યથી ભક્તિ, પ્રતિપત્તિ એટલે એમની આજ્ઞા પાલન, હૃદય પ્રેમ બહુમાન, અને પ્રેમથી હૃદયથી બહુમાન, ગુણ થુતિ એમના ગુણની સ્તુતિ, જે પણ એમનામાં ગુણો છે
એની પ્રશંસા, અવગુણ ઢાંકવાજી અને એના અવગુણને ઢાંકવા, આશાતનની હાણ, અવગુણ ખબર પણ પડે તો પણ એ તરફ જોવું પણ નહીં, કારણ કે આચાર્ય વગેરે છદ્મસ્ત છે અને છદ્મસ્ત હોવાના કારણે ક્યાંક દોષની શક્યતા પણ હોય. ઘણી વખતે એ દોષ ન હોય તેમ છતાં પણ આપણને એની પ્રવૃત્તિ એવી લાગતી હોય, પરંતુ ખરેખર તે સ્વરૂપ ન હોય એવું પણ બનતું હોય છે. ઘણી વખતે એ બહારથી કોઈ એવી પ્રવૃત્તિ કરવી પડે, પરંતુ એનું કારણ કંઈક જુદું જ હોય. જેમ કે આપણે ત્યાં એક વાત એવી આવે છે કે એક નગર રાજ્ય, અને એ રાજ્યની અંદર જૈન ધર્મ એનો પ્રભાવ વધારે હતો. રાજા પણ જૈન ધર્મ તરફ વધારે આકર્ષણ વાળો હતો, અને લોકો જે શિવધર્મી લોકો હતા એને એક વખતે વિચાર કર્યો કે કોઈ પણ સંજોગોમાં આ જૈન સાધુ એને આપણે એવી રીતે રાખીએ કે જેથી કરીને આ રાજા પણ જૈન ધર્મથી વિમુખ થઈ જાય. અને એમાં કોઈએ ઉપાય ઘડી કાઢ્યો અને એક જૈન સાધુ, યુવાન સાધુ, એને એક રૂમની અંદર પૂરી દીધા. એના પહેલા જ આગળ એક કન્યાને પણ અંદર પૂરી દીધી હતી. હવે મહાત્મા સમજી ગયા કે આ રીતે તો શાસનની મોટી હિલના થશે, અને એટલે તેવા સમયે એમને ચારે બાજુ નજર કરી અને એમાં એક માચીસ નજરમાં દેખાયું. તો તરત જ એ માચીસ લઈને ઓઘાને બાળી નાખ્યો, અને ઓઘાને બાળીને એની જે ભભૂતિ હતી એ આખા શરીર ઉપર લગાવી દીધી. અને આ બાજુ શૈવ ધર્મી લોકો રાજાને બોલાવવા ગયા કે જુઓ જૈન સાધુઓ કેવો વ્યભિચાર સેવે છે. અને તે સમયે જ્યારે રાજાને બોલાવ્યા અને દરવાજો ખોલ્યો તો રાજા કે ભાઈ આ અમારા ક્યાં સાધુ છે, આ તો તમારા જ છે. એટલે એમ કરીને પોતાની જ હલકાઈ થઈ. એટલે આવી રીતે આવા કારણસર ઓઘા વગેરેને પણ બાળવાનો પ્રસંગ આવે તો એ દોષરૂપ નથી, પરંતુ શાસનની એ પ્રભાવના સ્વરૂપ છે. એટલે પહેલું ભગતિ બાહ્ય પ્રતિપત્તિથી સાથે લેવાનું છે. બીજા નંબરમાં હૃદય પ્રેમ બહુમાન, ત્રીજા નંબરમાં ગુણની સ્તુતિ, ચોથા નંબરમાં અવગુણને ઢાંકવા, અને પાંચમા નંબરમાં એની આશાતનાઓ, એનાથી બચવું, એની આશાતના ન કરવી. પાંચ ભેદે એ 10 તણોજી, એટલે 10 પાંચ પ્રકારે જે અનુકૂળ વિનય કરે. સિંચે તેહ સુધા રસેજી, ધર્મ વૃક્ષનું મૂળ, અને તે આત્માઓ આ ધર્મ વૃક્ષનું મૂળમાં સિંચન કરે છે. એટલે આવા પ્રકારનો વિનય આપણી પાસે સમયના અભાવના કારણે જલ્દીથી આપણે આ 2 ધાડોની વાત શીઘ્ર રીતે કરી છે, પણ આનો વિસ્તાર ઘણો થઈ શકે અને સારી રીતે સમજવા માટે ઘણો જો વધારે સમય હોય તો બહુ સરસ રીતે થઈ શકે. હજુ પણ બીજી 9 ધાડો બાકી છે. અવસરે તે પણ જોઈશું. પરમાત્માની આજ્ઞા વિરુદ્ધ કંઈ પણ બોલાયું હોય તો મિચ્છામિ દુક્કડમ, અને બોસ્ટન સંઘે સ્વાધ્યાય કરવાની તક આપી એ બદલ તે સંઘનો પણ હું ઋણી છું. કર્મ નિર્જરામાં સહાયક થયા. બોલો, કંઈ કેવું છે? નહીં, ચાલો. સેવામાં હા બોલ. હા બોલો. બસ પ્રણામ સાહેબજી. પ્રણામ. ખૂબ ખૂબ આભાર અને સર્વ સ્વાધ્યાયીઓની ખૂબ ખૂબ અનુમોદના. પ્રણામ. હા, શિવમસ્તુ સર્વ જગત પરહિત નિરતા ભવન્તુ ભૂતગણા દોષઃ પ્રયાન્તુ નાશમ સર્વત્ર સુખી ભવતુ લોકઃ. બોલો શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ ભગવાન કી જય.